દિલ્હીના જંતર મંતર પર સોનમ વાંગચુક કે જે છેલ્લા ઘણા દિવસોથી હડતાલ પર બેઠા છે એ વિષય પર આજના વિડીયોમાં વાત કરી છે. આમ તો દરેક જગ્યાએ સોશિયલ મીડિયા હોય કે પછી સમાચાર હોય, દરેક જગ્યાએ એમનો વિષય અત્યારે ચર્ચાનો વિષય છે. પણ અત્યારે હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ડોક્ટરો એમની તપાસ કરી રહ્યા છે એમના દ્વારા એક જે વાત કરવામાં આવી કે હવે જો વધારે સમય સોનમ વાંગચુક પોતાની હડતાલ શરૂ રાખશે તો એમના અંદરના અંગોને નુકસાન થઈ શકે તેમ છે, તેનું જોખમ ઊભું થઈ શકે તેમ છે અને વધારે સમય સોનમ વાંગચુક હવે ભૂખ હડતાલને સહન નહીં કરી શકે. અત્યારે કોર્ટ દ્વારા પણ સતત એ રીતનો નિર્દેશ કરી દેવામાં આવ્યો છે કે એમની તપાસ સતત થવી જોઈએ, મેડિકલ ટીમ સતત તૈનાત રહેવી જોઈએ ત્યાં. અને આટલું જ નહીં, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે અન્ય કોઈ પાર્ટીના વ્યક્તિ હોય, એ પણ હવે તેમની મુલાકાતે ત્યાં પહોંચી ગયા છે, પોતાનો સપોર્ટ વ્યક્ત કર્યો છે. મુદ્દો હવે ચરમસીમાએ પહોંચી ગયો છે અને ગરમાઈ ગયો છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. સોનમ વાંગચુક આમ તો માત્ર એક જ વિષયને લઈને નહીં, આની પહેલા પણ લદ્દાખનો વિષય હોય ત્યારે પણ તેઓ 170 દિવસ તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા અને ત્યારે પણ તેઓ ભૂખ હડતાલ પર બેઠા હતા. પણ ત્યારે દિવસો ઓછા હતા. અત્યારે તેમને દિવસો વધી ગયા છે. 20મો દિવસ એમનો ભૂખ હડતાલનો ચાલી રહ્યો છે અને હવે તેમની તબિયત સતત બગડી રહી છે. કારણ કે અત્યાર સુધી તેઓ બોલી ચાલી શકતા હતા, હલનચલન કરી શકતા હતા, શરીરમાં એક એનર્જી હતી. પણ હવે શરીરની અંદરની એનર્જી પણ પૂરી થઈ ગઈ છે. એટલા માટે જ હવે ત્યાં જે મેડિકલ ટીમ છે, ડોક્ટર્સ છે, તેમણે કીધું કે હવે તેમના ઇન્ટરનલ એમના ઓર્ગન્સને નુકસાન થઈ શકે તેમ છે અને બહુ જાજો સમય હવે સોનમ વાંગચુક પોતે ભૂખ હડતાલ સહન નહીં કરી શકે, એમનું શરીર સાથ છોડી દેશે. આ રીતની વાત પણ અત્યારે કહેવામાં આવી રહી છે. 20મો દિવસ ચાલી રહ્યો છે અને તેમણે એક જે વાત કરી છે કે તેઓ 20 જુલાઈ સુધી જીવવા માંગે છે. 20 જુલાઈ સુધી શું કામ? કારણ કે 20 જુલાઈએ સંસદ સુધી શાંતિપૂર્ણ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં યુવક યુવતીઓ તેમાં જોડાય, વધારે લોકો તેમાં જોડાય, આ રીતની વાત પણ કરવામાં આવી છે. અને સોનમ વાંગચુકે કહ્યું છે કે લોકશાહીના મંદિરમાં પોતાની વાત તેઓ રજૂ કરવા માંગે છે. અને એટલે જ તેમણે મજાકમાં કીધું છે કે 20 જુલાઈ સુધી હું જીવવા માંગુ છું અને કદાચ હું પછી પણ મને ન્યાય નહીં મળે, મારી વાત સાંભળવા નહીં આવે તો હું ભૂત બનીને આવીશ. આવું એમણે હાસ્યમાં એ વાત કાઢી દીધી છે. પણ ખરેખર શારીરિક રીતે તેઓ બહુ નબળા પડી ગયા છે. ડોક્ટર્સે પણ અત્યારે ચેતવણી આપી દીધી છે. કોર્ટ દ્વારા પણ અત્યારે ટકોર કરવામાં આવી છે. આટલું જ નહીં, તેમને ફોર્સફુલી ફીડિંગ કરવામાં આવે, નહીંતર વધારે સમય જીવી નહીં શકે, આ રીતની અરજી પણ કરવામાં આવી છે અને લોકો પણ અત્યારે માંગ કરી રહ્યા છે. કેન્દ્ર વિષય એ છે કે જે નીટની પરીક્ષાનું પેપર લીક થયું અને તેના કારણે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત થઈ, કેટલાય વિદ્યાર્થીઓએ જીવ ટૂંકાવી દીધો. એ પરિવારે એકનો એક દીકરો, એકની એક દીકરી, પોતાનું બાળક, પોતાનું સંતાન ગુમાવ્યું છે. અને એટલા માટે જ એ દરેક બાળકોને ન્યાય મળે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, રાજીનામું આપીને એક દાખલો બેસાડે, આ રીતની વાત અને એક આ માંગણી તેમના દ્વારા કરવામાં આવી છે. કોકરોચ જનતા પાર્ટીના લોકો પણ અત્યારે તે આંદોલનમાં તેની હાજર ઊભા છે. સવાલ એ જ છે કે સરકારના કોઈ પણ વ્યક્તિ હજી તેમની પાસે પૂછવા માટે કે વાતચીત કરવાનો પણ પ્રયત્ન કર્યો નથી. દિલ્હી હાઈકોર્ટે પણ સરકારને આકરા સવાલો પૂછ્યા છે કે શાંતિપૂર્ણ રીતે ભૂખ હડતાલ કરવી એ એમનો અધિકાર છે, પણ તેમનો જીવ બચાવવો, તેમને કશું ન થાય એ સરકારની જવાબદારી છે. પણ અત્યારે હવે બાજી હાથમાંથી સરકી રહી છે કારણ કે સતત એમની તબિયત લથડી રહી છે અને એના કારણે જ અત્યારે આપણે વાતચીત કરીએ તો કોંગ્રેસના જે નેતા છે પવન ખેડા, શુક્રવારે તેઓ તેમની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારબાદ સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવ, તેઓ પણ ગુરુવારે સોનમ વાંગચુકની મુલાકાતે પહોંચ્યા હતા, વાતચીત કરી હતી ને પોતાનું સમર્થન દર્શાવ્યું હતું ને તેમણે પણ માંગ કરી હતી કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. ત્યારબાદ એ પણ દ્રશ્યો સામે આવ્યા. આમ આદમી પાર્ટીના કેજરીવાલ, તેઓ પણ ત્યાં પહોંચ્યા છે, તેમની સાથે વાતચીત કરી હતી અને તેમણે તો એવી વાત કરી છે કે દેશને સોનમ વાંગચુક જેવા શિક્ષણ મંત્રીની જરૂરિયાત છે. તેમણે પણ પોતાનું સમર્થન દર્શાવ્યું છે. ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકેટે તે પણ ત્યાં સોનમ વાંગચુકની મુલાકાતે પહોંચ્યા હતા. એટલે કે હવે મૂળ વાત એ છે કે વિપક્ષના લોકો પણ ત્યાં પહોંચી રહ્યા છે, નેતાઓ ત્યાં પહોંચી રહ્યા છે, યુવક યુવતીઓ તો અત્યારે પોતાનું સમર્થન તેમને દર્શાવી રહ્યા જ છે. પણ અત્યારે હવે કોર્ટ પણ મેદાનમાં છે. કોર્ટે પણ અત્યારે આકરા સવાલો કર્યા છે. ડોક્ટરોએ કહ્યું કે લાંબા સમયથી ભૂખ્યા રહેવાને કારણે તેમની ઇન્ટરનલ પરિસ્થિતિ બગડી ગઈ છે, શરીરને નુકસાન થવાનો ખતરો છે. દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને તેમની રોજિંદા મેડિકલ તપાસ કરવા માટે અને જરૂર પડીએ તાત્કાલિક સારવાર કરાવવા માટેનો નિર્દેશ પણ આપ્યો છે. 20 જૂનથી આ પ્રદર્શન ચાલી રહ્યું છે અને સીજેપી ચીફ જસ્ટિસ સૂર્યકાંતે બેરોજગાર યુવાનોની સરખામણી કર્યા પછી કોકરોચવાળો મુદ્દો આવ્યો. કોકરોચ જનતા પાર્ટી પ્રકાશમાં આવી, તેમણે અત્યારે આંદોલન કર્યું અને તેમની સાથે સોનમ વાંગચુક અત્યારે જોડાઈ ચૂક્યા છે.
સોનમ વાંગચુક 19 દિવસથી ભૂખ હડતાલ પર છે અને અત્યાર સુધીમાં તેમની સાથે કોઈ પણ વાત કરી નથી. દિલ્હી હાઈકોર્ટમાં એક વકીલે તો એવી અરજી પણ દાખલ કરી છે કે ફોર્સ ફીડિંગ તેમને કરાવવામાં આવે, નહીં તો 2 દિવસમાં તેમનો જીવ જઈ શકે તેમ છે. કોર્ટે સરકારને દરરોજ મેડિકલ તપાસ કરવા માટેનો આદેશ પણ આપ્યો છે. અગત્યનું એ છે કે આજના દિવસે પણ સરકાર તરફથી કોઈ પ્રયત્ન કરવામાં નથી આવ્યો અને આજના દિવસે પણ વ્યક્તિ હજુ પણ ભૂખ હડતાલ પર બેઠો છે અને 20 જુલાઈ સુધી જીવવાની પોતે વાત કરે છે. એક એવું વ્યક્તિત્વ, એમના કદાચ કામોનું આપણે લિસ્ટની વાત કરીએ તો એમને અલગ અલગ જે એવોર્ડ મળવામાં આવ્યા છે એ એવોર્ડની પણ હું તમને વાત કરું. 2002માં અશોક ફેલોશિપ ફોર સોશિયલ એન્ટરપ્રેન્યોરશિપ, આ એવોર્ડ એમને મળ્યો છે. 2008માં રિયલ હીરોઝ એવોર્ડ તેમને આપવામાં આવ્યો છે. 2016માં રોલેક્સ એવોર્ડ ફોર એન્ટરપ્રાઇઝ એ એમને એનાયત કરવામાં આવ્યો છે. 2017માં ગ્લોબલ એવોર્ડ ફોર સસ્ટેનેબલ આર્કિટેક્ચર એ એનાયત કરવામાં આવ્યો છે અને 2018માં રેમન મેગ્સેસ એવોર્ડ પણ તેમને તૈનાત કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, આટલા એવોર્ડ્સ જ નહીં, એમની જે કામગીરી છે કે જ્યાં પાણીની સમસ્યા હતી આ પાણી માટેની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું છે, વિદ્યાર્થીઓ માટે શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે, સસ્ટેનેબલ આર્કિટેક્ચર બનાવવા માટેનો તેમને એવોર્ડ આપવામાં આવ્યો છે. પર્યાવરણ હોય, શિક્ષણ હોય, યુવાનોનું ભવિષ્ય હોય કે દેશનો કોઈ પણ વિષય હોય, એ વ્યક્તિ હંમેશા અગ્રેસર રહ્યા છે અને એ વ્યક્તિ અત્યારે ભૂખ હડતાલ પર છે અને એમની માંગણી છે કે એક શિક્ષણ મંત્રી રાજીનામું આપે. જો આપણે રામ મંદિરની વાત કરીએ તો રામ મંદિરમાં ટ્રસ્ટના વ્યક્તિ દ્વારા પણ રાજીનામું આપવામાં આવ્યું કે તો સીધી રીતે ચોરીના કેસમાં હતા પણ નહીં, પણ તેમ છતાં એમણે રાજીનામું આપીને દાખલો બેસાડ્યો. તો જો એ વસ્તુ ત્યાં લાગુ પડી શકે તો કેન્દ્ર વિષય પર, દિલ્હી પર એ વિષય કેમ ન લાગુ પડી શકે, એ વસ્તુ સરકાર દ્વારા પગલાં કેમ ન લેવાઈ શકે, એ સૌથી મોટો સવાલ છે. અને એ પછી એક વ્યક્તિ જો સવાલ ઉઠાવે છે, સરકારને સવાલો પૂછે છે, તો તેને એન્ટી નેશનલ કહી દેવા આ કેટલી હદે યોગ્ય છે એ પણ બીજો ગંભીર સવાલ છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.